દમણમાં દર વર્ષે 31ના રોજ નવા વર્ષના વધામણાની ઉજવણી કરવા અર્થે મોટી સંખ્યામાં પર્યટકો દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા, અમદાવાદ, મુંબઈ અને મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી પ્રદેશની સહેલગાહે ઉમટી પડતા હોય છે। ત્યારે ઉજવણી કરવા આવતા પર્યટકોને નવા વર્ષની રાત્રિ દરમિયાન થનારી ઉજવણીમાં કોઈ કચાશ ન રહે એવા આશય સાથે હોટલો, રિસોર્ટ દ્વારા પેકેજ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ડીજે પાર્ટી, લાઇવ મ્યુઝિક, થીમ પાર્ટી, ફાયર શો, કોકટેલ વિથ ડિનર સહિત અન્ય આકર્ષક પેકેજ નક્કી કરવામાં આવ્યા છે। વિવિધ હોટલોમાં 3 થી 20,000 સુધીના વધુના રકમના પેકેજ નક્કી કરાયા છે। સાથે હોટલની બહાર રંગબેરંગી આકર્ષક લાઇટનો શણગાર કરવામાં આવ્યો છે। આ તરફ પર્યટકો પણ વિવિધ એજન્ટ, ઓનલાઈન સહિત અન્ય માધ્યમો થકી પોતાનું હોટલનું બુકિંગ કરાવી રહ્યા છે। 31ના દિવસે ડીજે અને લાઇવ મ્યુઝિકના તાલ પર લોકો દારૂ, બિયર અને ખાણીપીણીના જલસા સાથે નવા વર્ષના વધામણા કરી પરત પોતાના ઘર તરફ રવાના થશે। ત્યારે દમણથી ગુજરાત બોર્ડર પર દારૂનું સેવન કરી આવતા લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસનો કાફલો